હે એવરીવન વેલકમ બેક ટુ ધ વિડીયો. કેમ છો? અને જો થોડોક અવાજ મારો લાગતો છે કારણ કે હું ઉઠી જ છું અને આપણે જો ઉઠી છું મીન્સ કે નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. હજી લાગતી ન હોય નાહી ધોઈને કારણ કે મેં નાહી લીધું છે પણ નાઇટ ડ્રેસ પાછો પહેરી લીધો છે બિકોઝ હજી તો જોઈ લો કેટલા વાગ્યા છે. યસ, હજી તો વાગવા થઈ ગયા છે 6 અને આજે હું વહેલી ઉઠી ગઈ છું અને આજે પહેરવાની છે અમારે 31st છે તો સ્કૂલે છે પાર્ટી એટલે મીન્સ કે પાર્ટી હા એવું પાર્ટી છે તો તેની માટે સાડી પહેરવાની છે. તો ચાલો હું તમને દેખાડું કે હું કઈ સાડી પહેરું છું. ગાઈસ તો આપણે આ સાડી પહેરવાની છો. આ ફૂલ સ્લીવનું બ્લાઉઝ છે, ફૂલ સ્લીવ, અને આ છે સાડી, સિમ્પલ જ છે તો આપણે પહેરવાનું છે. તો બસ ચાલો હવે તો નાહી ધોઈ તો લીધું છે. પહેલાં ફર્સ્ટ છે તે આપણે હેરસ્ટાઈલ વાળશું અને મેકઅપ કરશું, ત્યારબાદ સાડી પહેરશું. તે મમ્મીની બધા ઉઠી છે, હજી સૂતા જ કારણ કે ટિફિન નથી એ માટે. તો ચાલો મળીએ. અને આજ છે દીદીનો બર્થડે તો સૌથી પહેલાં સવારમાં દીદીને કહી દે હેપી બર્થડે દીદી. ગાઈસ, તો આજમાં દીદીનો બર્થડે છે, તમને બધાને ખબર જ છે. તો મેં તો ચાલો આજે કેક લઈએ. તો આજે કેક જ લઈશું. વિચાર તો છે ને પણ લઈ લઈએ, બાકી ઉજવવાનું એટલું બધું હોય નહીં, પણ જસ્ટ ખાલી કેક લઈને એમને. અને તમને હું 10મું ભણું છું, તમને બધાને ખબર જ હશે. તો તે કાલે હવે 1 જાન્યુઆરી, આજ તો વર્ષનો છેલ્લો દિવસ છે, કાલે વર્ષના પહેલા દિવસથી જ છે જે પ્રી બોર્ડ ચાલુ થાય છે. તો જે ગુજરાતીનું પહેલું પેપર જ છે તો તે વાંચવાનું છે. તો ચાલો, અને મારી દીદી માટે એક સરપ્રાઈઝ પણ છે. તમારી માટે પણ સરપ્રાઈઝ છે, જોતા રહેજો બ્લોગ, એને સ્કીપ ન કરતા તો તમને ખબર પડી જશે. મસ્તની ગિફ્ટ છે, નાની છે પણ મસ્ત છે. બીજ પછી તો ધંધો બોલો તો કરવા માંડ્યા તો પછી ધંધામાં હોય ત્યાં કાંઈ થોડા નવરા બેઠા હોય. કોઈ દી એક ઘીરે જ ન હોય. આ ઘીરેથી ઓલે ઘીરે, ઓલે ઘીરેથી બોલે ઘીરે. 2-3 મહિને એક દી 2 દી આવે મશીન ઘીરે. કોઈને 4-5 ભાઈ તો હું કહું ડ્રેસ તેનો વાત કરી 2 જોડી લીધા કપડા એટલે પહેરવા તો જોઈ પણ ક્યાં જરૂર છે એમાં? કઈ તૂટે એમ છે જોડી? આમ જો એ સ્નેહાએ લીધા છે ને, હે સ્નેહાએ લીધા છે ને એટલે તમારે સીવવાના, એટલે સીવવાના છે. એ તો અહીંયા છે ને પણ ત્યાં હોય ને, અહીં થોડા હોય. સ્નેહા લીધા ત્યાં પૈસા દઈ ગઈ હતી છે એટલે એના સીવા એટલે સીવાતા છે તમે. કોઈ હું ઈ જ કહું છું, એવું ઉતાવળ ક્યાં હતી? તો તમારે એને કામ બીજું છે ને, કાલ આવું છે ને હે ઈ નહીં આવે, નહીં આવે, બીજા આવશે. તમારે સારું નવા કપડા પહેરે, જૂના જવા દેવાય, નવા નવા પહેરે. હા પણ આને આને નાખીને ભાવ હા એને જવા આમ જો દે નવું હાવ છે. ભલે નવું સાવકારી ચલી ગઈ લે. મારે તો છોકરા 3 કામ કરે. હા હું તો જવા દઉં. કઈ એવા વેચિંગ મંડી કર્યા છે ને એ સાચું કરે છે. છોકરા પાવર હવે પાવર તો હોય ને છોકરા. અત્યારે નથી પી લે ઢોળાઈ જાય. એ તમારું ઉડાય. હા એનો શ્વાસ છે. ગાઈસ, અત્યારે કેવું થયું જો તમને દેખાડું, ફૂલ અંધારું છે. જો હજી વાગા થઈ ગયા છે 5:15. જો
એટલે તમને શું કહેવાય કે મોબાઈલમાં તો તમને અંજવાળું લાગશે પણ રિયલમાં અને વરસાદ પણ આવે છે. તો મેં તમને કીધું મારે ગિફ્ટ લેવા છે 8 વાગે જવાની છે, પછી મારે કેક લેવા જવાની છે. તો એ બધું હવે તમને મારા સ્કૂલનું ફંક્શન કેવું લાગે તો જલ્દીથી કોમેન્ટમાં કહી દેજો ગાઈસ. તો 6:45 થયા છે, જો મહેમાન હજી ગયા છે. વરસાદ થોડોક રહ્યો હતો એટલે જો થોડોક રહી ગયો છે વરસાદ હવે. અને આજે બનાવવાના છે ભજીયા, કારણ કે દીદીનો બર્થડે છે. ભજીયા જ બનાવવાના છે ને મમ્મી? જો બા પણ મરચા સુધારવા મીણા છે. હાલો મરચા ભરેલા ભજીયા ખાવા બહુ મજા આવે છે. જા જો હજી મસાલો હજી રેડી નથી થયો મરચાનો, બધું હાલે છે કામકાજ. તો હજી વરસાદ રહી ગયો છે તો આપણે હવે કેક લઈ આવી. ચાલો ફાઇનલી જો વરસાદ રહી ગયો તો આપણે લઈ આવ્યા છીએ કેક. તો કાઢશું ત્યારે જ દેખાડશું, અત્યારે નથી દેખાડવી. અને જો અહીંયા હજી સુધારાનું જ કામ ચાલુ છે, કારણ કે વાગવા થઈ ગયા છે 7. તો ચાલો દાદા બધું એમ નહીં બા, વાગે નહીં ટીવી. દીદીને દઈએ કેવી લાગે, કેવી છે? સારી લાગી? તો જો મસ્ત મજાની ગિફ્ટ આવી ગઈ છે. તો બર્થડે પૂરો થઈ ગયો છે અને જમવાની તૈયારી ચાલશે. જમવામાં છે 2 જાતના ભજીયા છે, મેથીના ભજીયા છે અને ભરેલ મરચાના ભજીયા છે. અને સાથે છે જો આપણે ગિફ્ટ તાત્કાલ મેં કરતી મસ્ત થઈ છે તો પણ. અને જો અત્યારે હવે બધા ત્યાં ગરમા ગરમ ભજીયા જમવા બેસી ગયા છે. ચાલો તમે બધા પણ જમવા સાથે છે. તારક મહેતા જોઈએ છીએ ડેઈલી. અને બાય, ટેક કેર. મળીએ છીએ નવા વ્લોગમાં.